પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 8, ખાસ આમ નોંધ. ચલો, રેડી છો? જય હિન્દ. હાલો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપો દીકરાઓ બધાય. યસ. હવે ખાસ આમ નોંધ શું છે? તો કે આ ચેપ્ટરની અંદર આપણે લોકોને સરસ મજાની આમ નોંધ કરવાની છે, જે આપણે આની પહેલાના ચેપ્ટરમાં શીખ્યા હતા. એટલે આની પહેલા આપણે આમ નોંધમાં કર્યું હતું. તો આમ નોંધનું ખાતું કેવી રીતના બનાવવું હોય તો બહુ ઈઝી છે. આપણને ખબર છે, પહેલા શું આવે? તારીખ, હે ને? પછી શું આવશે? વિગત. પછી આવશે ખાપા અને પછી આવશે ઉધાર અને પછી આવશે જમા. બરાબર? ઓકે, આરો લખતા જ જાઓ બધાય. તમે મારી આરો દોરી નાખો. આપણે 2-3 સમય એક જ પેજમાં હું કરાવી દઈશ. કઈ બુક? હા, લઈ લ્યો. હાલો, આ તારીખ બધાને લેતા આવો બેટા. આ હું એક જ હારો હાર બધું પતાવી દઉં છું, જરાક ધ્યાન રાખજો, જગમગો થઈ જશે. તમે દોરી નાખો મારી હારો. થોડું સમજાઈ દઉં કે ખાસ આમ નોંધ શું છે. કેટલામાં દાખલો કરીએ છીએ એ કહી દઉં છું, હે ને? તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. હાલો, એક ટેક્સ્ટ બુક મને આપી. દીકરાઓ, આપણે સૌથી પહેલા શરૂઆત કરશું દાખલા નંબર. આમાં 3 જ દાખલા છે કે 2 જ દાખલા છે. ચેપ્ટર પૂરું થઈ જાય કાલે. આપણે દાખલા નંબર કરવાનું છે 5, 6, 7 અને 8. 3 જ દાખલા, 4 જ દાખલા કરવાના છે. એમાં 5મો અને 6મો આજે ઠપકાર દેશું. 7મો અને 8મો આવતી. ચલો, ખાસ આમ નોંધ શું છે? ખાસ આમ નોંધ એટલે આમાં એવા વ્યવહાર થશે કે જેનો આપણે રોકડ વ્યવહારની અંદર, રોકડ મેલની અંદર અસર નહોતી કરી, એની આમ નોંધ અહીંયા થશે. જેમ કે લેણી હુંડી, દેવી હુંડી. હવે લેણી હુંડી શું છે, દેવી હુંડી શું છે એ સમજો. લેણી હુંડી, લેણી હુંડી એટલે એવા બિલ કે જેના પૈસા આપણે લેવાના છે. પૈસા શું કરવાના છે? લેવાના. એને લેણી હુંડી કહેવાય. લેણી હુંડી જે છે ને એ ઉધાર હોય. લેણી હુંડી કેવી હોય? ઉધાર. દેવી હુંડી, ભાઈ હુંડી એટલે બિલ. હુંડી એટલે શું થાય? બિલ. ધ્યાન રાખો, આપણે કેટલી વસ્તુ શીખવાની છે? લેણી હુંડી, દેવી હુંડી, દેવાદાર અને લેણદાર. દેવાદાર અને લેણદાર દાખલામાં સમજ્યું. લેણી હુંડી એટલે સમજો, હુંડી એટલે બિલ. એવા બિલ કે જેના પૈસા આપણે લેવાના છે. હવે જ્યારે તમે ધંધો કરશો ત્યારે તમારા લોકો આગળ બિલ બુક હશે. બિલ બુક કેવી હશે? એક બુક આપો. જો આવી રીતના નાની એવી બુક હોય. એમાં 3 પેજ હોય. કેટલા પેજ હોય? 3. ઉપરનું બિલ કહેવાય પાકું બિલ. હું દાખલા તરીકે દેવાંગીને માલ આપું છું તો અહીંયા લખીશ દેવાંગી કે હું કીધું ના, હા દેવિકા. તો હું અહીંયા લખીશ દેવિકા 10 ચેર આપી, 1000 રૂપિયાની એક ચેર છે, 10,000 નું દેવિકાનું બિલ બન્યું. એ સાચું બિલ દેવિકાને આપી દઈશ. હવે મારી આગળ 2 કોપી વધી. દેવિકાને ઉધાર માલ આપ્યો છે એટલે કેટલી કોપી વધી? 2. એક કોપી હતી ટોટલ 3. ઉપરની પાકી કોપી હતી, દેવિકાને બિલ મોકલાઈ દીધું. હજી 2 વધી છે. જ્યારે 1 મહિના પછી દેવિકાએ કીધું કે સાહેબ હું તમને પૈસા આપીશ, એટલે જેવો 1 મહિનો થાય અથવા તો 1 મહિના 4 દિવસ 5 દિવસ બાકી હોય ત્યારે આ બિલ ફાડીને હું એને આપીશ. દેવિકા તારે 10,000 મોકલવાના છે, તો એ મારી પાસે એક કોપી દેશે. એટલે આ થયું લેણી હુંડી. મારે દેવિકા આગળની પૈસા લેવાના છે તો દેવિકા એમાં સાઇન કરશે, સ્વીકારશે હુંડી.
હુંડી સ્વીકારીને મને પરત મોકલશે. ડન છે. હું પૈસા આપીશ ત્યારે એ પાછું બિલ એને હું આપી દઈશ. તો આ થઈ ગયું લેણી હુંડી. એવી રીતના મારે વેપારીને પૈસા દેવાના હોય કે ન દેવાનું હોય? મારે કોને પૈસા દેવાના હોય? વેપારીને, જ્યાંથી મેં માલ લાવ્યો ત્યાંથી. તો મારે દેવાના છે એટલે દેવી હુંડી, મારે લેવાના છે એટલે લેણી હુંડી. લેણી હુંડી બેટા હોય ઉધાર અને દેવી હુંડી હોય જમા. હે ને? અને બીજી વસ્તુ શીખવાડ દઉં જે આગળ આવશે. લેણી હુંડી મિલકત લેણા બાજુ આવે અને દેવી હુંડી મૂડી દેવા બાજુ આવે. આગળ આવશે કાચું સરવૈયું, કાચા સરવૈયાની અંદર પછી આવશે પાકું સરવૈયું અને પાકા સરવૈયાની અંદર આ બધી વસ્તુ આવશે. હાલ, તો આ બધી લેણી હુંડી, દેવી હુંડી અને વેચાણ શેરો કરવા વાળી એન્ટ્રી આમાં આવે. વેચાણ શેરો એટલે શું? વેચાણ શેરો એટલે મારે દેવી કાગલી 10,000 લેવાના હતા અને લેટ સે કે આમાં ભૂરાણીને મારે દેવાના હતા 10,000. તો દેવી કાગલી હુંડી લીધી, અમાફને આપી દીધી બારોબાર. એટલે અમાફ ડાયરેક્ટ દેવી કાગલી પૈસા લઈ લેશે. આને કહેવાય વેચાણ શેરો. વેચાણ શેરો એટલે ખબર પડી? દાખલા તરીકે મારે હજી એક એક્ઝામ્પલ આપું. મારે છે ને વિરાટ કોહલી આગલી 1 લાખ રૂપિયા લેવાના છે. કેટલા રૂપિયા લેવાના છે? વિરાટ કોહલી આગલી 1 લાખ લેવાના છે. ઓકે, રોહિત શર્માને દેવાના છે, આની આગલી લેવાના છે વિરાટ કોહલીને. હે ને? હું વિરાટ કોહલીને ફોન કરું, એ વિરાટભાઈ બોલો બોલો, 1 લાખ રૂપિયા ઓલા બાકી છે એ પોગાડો. અરે કરાવી દો પણ તમે મહિના દિવસથી કરાવી દો કરાવું. હવે તો કરાવો. તો કે એક કામ કરું છું, હું તમને છે ને ચેક મોકલી આપું છું. હું કરી નાખ્યો એ મને ચેક ઉપર કયું નામ લખું? અરે વિરાટભાઈ કોરો ચેક મોકલો, મારે જે નામ લખવાનું છે હું લખી નાખીશ. બરાબર? અથવા વિરાટભાઈ મને ચેક આપ્યો એમ સમજો ને. વિરાટભાઈ મને હું આપ્યો? 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. મને આવ્યો રોહિત શર્માનો ફોન, એમ મેઘાણી સાહેબ કેમ છો? અરે રોહિતભાઈ જોરદાર, બોલો બોલો શું કામ હતું? કે ઓલા 1 લાખ રૂપિયા ઢીલા કરો. મારી આગળ કોઈ માંગ્યા? રોહિતે માંગ્યા, રોહિત શર્માએ. એટલે આપણી આગળ ચેક આવ્યો જ હતો. કોનો ચેક આવ્યો હતો? વિરાટ કોહલી નો. વિરાટ કોહલીનો 1 લાખનો ચેક આપણે બારોબાર કોને આપી દીધો? રોહિત શર્મા. આને કહેવાય વેચાણ શેરો કર્યું. શું કર્યું કહેવાય? ભેગા કરી દીધા, હવાલો પાડી દીધો. બીજી ભાષામાં કહીએ શું કહી દઈએ? હવાલો. હવાલો કોને કહેવાય? મારે ફોર એક્ઝામ્પલ ટ્યુશનની ફી લેવાની છે આ હર્ષિતાના બાપા આગળની. હર્ષિતાના બાપાને કીધું હર્ષિતાની ટ્યુશન ફી ભરો ની. તો કે હા સાહેબ કેટલા દેવાનું છે? તો કે કામ કરો 15,500 મોકલો. હર્ષિતાના બાપા કે ઓકે કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને સાહેબ, મારે છે કે નહીં ફલાણા ભાઈ આગળ લેવાના છે. ફલાણા ભાઈ એટલે એક નામ રાખી દે, રાજ્ય ગુરુ ભાઈ આગળ લેવાના છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોની આગળ લેવાના છે? હા, રાજ્ય ગુરુ સર આગળ લેવાના છે. એક કામ કરો ને, તમે રાજ્ય ગુરુ સર આગળ લઈ લો ને, એટલે હવે હું બેનના પપ્પાને ફોન કરીશ નહીં. હવે હું કોને કહીશ? રાજ્ય ગુરુભાઈ ઓલા 15,500 ઢીલા કરો ને. કયા? મને તો ઓલી બેનના બાપાએ કીધું, એની યાર વાત કરાવી દઈશ. એટલે એમ કે હા સાહેબ વાંધો નહીં, આપણે કાલ લેતા આવું. આને કહેવાય વેચાણ શેરો. શું કહેવાય? અને બીજી ભાષામાં કહેવાય હવાલો પાડવો. તો એની એન્ટ્રી આપણે આ દાખલામાં કરવાની છે. બહુ હેલો દાખલો છે. ચલો વાંચીએ. શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ અને માલ પરત નોંધ કરવા અલગ પેટા નોંધ રાખતા નથી. તે માટે નીચેના વ્યવહારની નોંધ તેમની ખાસ આમ નોંધમાં લખો. પેલો વ્યવહાર હાલો. પેલું હું છે નંબર 1. શું કીધું ભાઈ? રમણી કે આપણને ચૂકવવાના 8,000 બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી. એને આપણને શું કરવાના છે? 8,000 ચૂકવવાના. તો આપણે લેવાના કે દેવાના? આપણે શું કરવાના? રમણીક આપણને ચૂકવવાના એટલે રમણીક આગળની લેવાના. તો લેણી હુંડી આવે ને, તો લેણી હુંડી કેવી હોય? મેં અહીંયા લખ્યું હતું, હજી અહીંયા લખી નાખ્યું. હા, તો યાદ રાખો, લેણી હુંડી ઉધાર, હે ને? અને દેવી તો દેવી છે, એને ઉધાર કરાય. દેવીને કેવી કરાય? જમા. એટલે દેવી કેવી રાખવાની? હા, તો લેણી હુંડી ઉધાર ને દેવી હુંડી જમા.
અહીંયા આપણે રમણીક આગળની પૈસા શું કરવાના છે ભાઈ? રમણીકે આપણને ચૂકવવાના. એટલે આપણે રમણીક આગળની એટલે લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. કેટલા રૂપિયા લેવાના હતા બકા આગળ? 8,000 રૂપિયા અને 8,000 રૂપિયા. હાલો ડન થઈ ગયું? લ્યો ભાઈ થઈ ગયું. એના પછી બીજી એન્ટ્રી, વિજયની લખેલી 3,000 રૂપિયાની દેવી હુંડી સ્વીકારીને પરત કરી. વિજય લખી હતી મતલબ આપણે પૈસા વિજયને દેવાના. શું કરવાના છે? આપણે સ્વીકાર્યા અને હુંડી અને પરત કરી. આ થઈ ગઈ દેવી હુંડી. દેવી હુંડી કેવી હોય? જમા. તો વિજય કાકાને કેવા કરવા પડે? ઉધાર. તો વિજયભાઈ ખાતે ઉધાર. બરાબર ને? તો આપણે લખીએ વિજય ખાતે ઉધાર તે દેવી ભૂંડી ખાતે. ઓય હુંડી ખાતે ભૂંડી ખાતે નહીં. કેટલા રૂપિયા છે? 3,000. હાલો જગો મગો હાવ હેલું છે. એના પછી ત્રીજી એન્ટ્રી, રમણીકની હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. જો બારોબાર વહીવટ કરી નાખ્યો. સમજાણું કે નહીં? કોની હુંડી હતી ભાઈ? રમણીકની હુંડી. રમેશને શું કરી દીધી? કોને વેચાણ શેરો કરી? આનો મતલબ શું થાય મને તમે સમજાવશો? આનો મતલબ શું થાય? રમણીકની લેણી હુંડી. રમણીક આગળથી શું કરવાના હતા આપણે? પૈસા લેવાના કે દેવાના? લેવાના હતા ને? હા કે ના? ઓકે. ઈ કોને આપી આપણે? રમેશને. તો હવે એન્ટ્રી કેમ કરશું બોલો? સિમ્પલ વસ્તુ કહું. આ રમણીકને જમા કર્યો તો રમણીકને શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનો. શું કરી નાખવાનો? તો રમણીક ખાતે ઉધાર તે કોના ખાતે ભાઈ? રમણીક પછી શું આવશે? રમેશ. તો અહીંયા તે રમેશ ખાતે. કેટલા રૂપિયા છે બાપલિયાઓ? કેટલા? 8,000 નહીં. કેટલાની ઊંડી હતી? એની 8,000 ની જતી ને? હાલો 8,000 જ તે બાપા. હાલો હજી એક વખત આ રમણીક જમા હતો એની ઊંડી આવી ગઈ એટલે આપણે શું કરી નાખ્યો? ઉધાર. અને કોને જમા કરવાનું? રમેશ. વાર્તા થઈ ગઈ પૂરી. હા એટલે જમા કર્યો તેને ઉધાર કરી નાખવાનો. આ વેચાણ શેરોની આવી. ચોથી એન્ટ્રી, 3,000 રૂપિયાનો માલ પરેશે આપણને પરત કર્યો. પરેશે આપણને પરત કર્યો. ખરીદ પરત કે વેચાણ પરત? પરેશે આપણને પરત કર્યો. શું આવે? વેચાણ પરત. વેચાણ પરત કેવું હોય? ઉધાર. જો વેચાણ જમા. વેચાણ કેવું? જમા. તો વેચાણ પરત કેવું હોય બેટા? હા. અને બીજી વસ્તુ એમ યાદ ન રહે તો એમ યાદ રાખી શકો કે વેચાણ પરતમાં માલ આવે તો અહીંયા આવશે વેચાણ પરત ખાતે ઉધાર. આવશે ને? શું આવશે? વેચાણ પરત ખાતે ઉધાર. કોઈ માલ પાછો આપ્યો દીકરાઓ આપણને? પરેશે. તો અહીંયા લખવાનું તે પરેશ ખાતે. પરેશ ખાતે કેટલા રૂપિયાનો માલ છે? હે બાપલિયાઓ? 3,000 છે. 3,000 નો માલ છે બાપ. તો 3,000 ઉધારમાં, 3,000 જમામાં. હું લખવાનો ટાઈમ આપીશ, પેલા સમજી લ્યો. અને છેલ્લી એન્ટ્રી એટલે દાખલો પૂરો. મહેન્દ્રને 1,500 નો માલ પરત મોકલ્યો. આ આપણે પરત કર્યો છે. તાને કહેવાય ખરીદ પરત. ખરીદી ઉધાર, ખરીદ પરત જમા. તો અહીંયા મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. દાખલો પૂરો. મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. કેટલા રૂપિયાનો છે બેટા? 1,500. હાલો ડન છે? હાલો જગો આ સરવાળો કરી નાખવાનો. કેટલા? હાલો વાર્તા થઈ ગઈ પૂરી. કરી નાખો. દાખલો લખી નાખો. હાલો ભાઈ 23,500. લખી ચાલો ઝડપથી. 2 મિનિટનો ટાઈમ. હાલો ડન થઈ ગયું? લખાઈ ગયું બધાને? લખાઈ ગયો દાખલો બાપલિયાઓ? ફટાફટ લખો. 2 મિનિટનો ટાઈમ આપું છું ઝડપથી. હા
યસ દર્શન બોલ બકા. હા દર્શન. હા સર દીકરા. હા અમારે આ ચેપ્ટર નથી કરાવ્યું સ્કૂલમાં. કાંઈ વાંધો નહીં, અત્યારે કરી લે. 4 જ દાખલા છે, કાલ તો પૂરું થઈ જશે. બાજે જો દાખલા એમ લખ્યું બાજે વગર તો લખવાની નહીં, જેવું ન લખ્યું તો બાજે લખવાની, બાબરચે લખવાની. કાંઈ ફરક નહીં ભાઈ. ખાસ આમનો એટલે શું થાય કે અમુક એન્ટ્રી એવી હોય કે જેની એન્ટ્રી આપણે આમનોંધમાં ન કરતા હોય, રોકડ મેલ ન કરતા હોય, એ બધું ખાસ આમનોંધમાં કરો. બાકી લાંબો કાંઈ ફરક છે નહીં દીકરા. Painted, Painless Learning.